ગરમીના વળતા પાણી શરૂ 2 દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાતીઓ હજુ 2 દિવસ ઘરની બહાર નીકળતા નહીં। હજુ 2 દિવસ ગરમી અકળાવી નાખે તેવી પડશે। ગુજરાતમાં હજુ 48 કલાક સૂર્યદેવ કોપાયમાન રહેશે। 2 દિવસ બાદ એટલે કે સોમવાર મંગળવારથી ગરમીના વળતા પાણી શરૂ થઈ જશે। રાજ્યના મોટાભાગના શહેરોમાં 4 થી 5 ડિગ્રી સુધી તાપમાનનો ઘટાડો થશે। હવામાન વિભાગની આગાહી છે કે 27 મેથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્રીજા દિવસથી 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે। જો કે બંને શહેરમાં શનિવારે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું। તો હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે। ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે। डे 3, डे 4, डे 5 में स्ट्रांग सरफेस विंड चलेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में, और जो विंड की स्पीड होगी वो 25 से 30 किलोमीटर पर आवर के बीच में होगी। और ये जो विंड चलेगी वो एक स्ट्रिप प्रेशर ग्रेडियंट के कारण डे 3, डे 4 और डे 5 में स्ट्रांग विंड चलेगी। बारिश होगी? बारिश नहीं होगी, ड्राई वेदर रहेगा आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर 2 दिन के लिए नो लार चेंज में है। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी। રેલવેમાં મુસાફરી કરતા લોકો સાવધાન। સુરતમાં ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલની લૂંટ। રેલવે મુસાફરી કરતા મુસાફરોને ચેતવે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો તમે ટ્રેનના દરવાજે બેસી મુસાફરી કરતા હોવ તો સાવધાન રહેજો। સુરતથી ઉધના જતી ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આચકતા શખ્સ કેમેરામાં કેદ થયો છે। મુસાફર ફોન લઈને ટ્રેનના દરવાજા પર બેઠો હતો ત્યારે રેલવેના પાટા પર ઉભેલા મોબાઈલ સ્નેચરોએ પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ કરી લીધી। બીજી તરફ રેલવે પોલીસ આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। વિડીયોમાં દેખાય છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી છે। રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઉભા છે, જેવો શિકાર દેખાય કે પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ થાય છે। કાળઝાળ ગરમીથી જનતાને બચાવવા વડોદરા પોલીસે બનાવ્યો છાંયડો, બાંધ્યા ગ્રીન પડદા। હવે વડોદરાની જનતાને સિગ્નલ પર નહીં લાગે ગરમી। વાહન ચાલકોને સિગ્નલ પર તડકામાં શેકાવવું નહીં પડે। હીટવેવની અસરથી વડોદરાની જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડ બાંધ્યા છે। તો સાથે જ લોકોને પણ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો માટે ગ્રીન ટેન્ટ પણ બાંધ્યા છે। શહેર પોલીસની આ કર્તવ્ય નિષ્ઠાની નાગરિકો પણ સરાહના કરતા જોવા મળ્યા। તો વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનો માટે પાણી, છાશ અને ઓઆરએસની વિશેષ વ્યવસ્થા કરાઈ છે। રેકોર્ડ બ્રેક ગરમીમાં સૂકા મેવાથી ભરપૂર, રસ પ્રચુર, ઠંડા ઠંડા ગોળાની લાવલાવ। હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ, ગોલાની માંગમાં ઉછાળો આવ્યો છે। લોકો આઈસ્ક્રીમ અને ગોલા ખાઈ ઠંડા કુલકુલ થઈ રહ્યા છે। ભાવનગર શહેરની આઈસ્ક્રીમ અને ગોલાની દુકાનોમાં રાત પડી અને ભીડ જામે છે। વર્ષોથી ખવાતા ગોલામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે। ભાવેણાવાસી 25 થી લઈને 200 સુધીના ગોલા આરોગી અને ઉનાળાની રાતનો આનંદ માણે છે। લોકો આઈસ્ક્રીમ, કુલ્ફી, ગોલાની જય આફત ઉડાવી રહ્યા છે। ગોલાની લાવલાવ થતા વેપારીઓને બખ્ખા બોલી ગયા છે। જામનગરમાં પણ આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ગોલાની શોપ પર પડાપડી જોવા મળી રહી છે। આ બાજુ રાજકોટમાં ઉનાળાનો રંગ ગોલાની ડીશ પર જોવા મળી રહ્યો છે। રાજકોટ વાસીઓ પણ રંગબેરંગી ગોલા આરોગી ઠંડીને ભગાડી રહ્યા છે। ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થઈ રહ્યા છે। અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહ દચાડતી ગરમી પડી રહી છે। બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તાઓ પર ઉમટી પડે છે। અલગ અલગ વિસ્તારમાં આવેલા બરફ ગોલાની શોપ હોય, દુકાન હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે। કાળઝાળ ગરમીમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા। અંગ દજાડતી ગરમીમાં મોંઘવારીએ પણ ગરમી પકડી છે। મધ્યમ વર્ગનો પરસેવો છોડાવતી મોંઘવારીની હીટ વેવથી લોકો પરેશાન થઈ ગયા છે। ત્યારે કાળઝાળ ગરમીના કારણે મોટાભાગના યાર્ડોમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે। શાકભાજીની ઓછી આવક સામે ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે। એમાં પણ લીંબુના ભાવ તો દાંત ખાટા થઈ જાય એટલા વધ્યા છે। રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે।
હીટવેવના લીધે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધ્યું છે, જેના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોટાભાગના શાકભાજીના ભાવે અડધી સદી મારી દીધી છે, તો લીંબુના ભાવે સદી ફટકારી દીધી છે. લીંબુના ભાવ 80 થી 90 વાળા પ્રતિ કિલો 120 રૂપિયા થયા છે. ટામેટાના ભાવ 10 રૂપિયા કિલોથી વધી 25 રૂપિયા થયા છે. કોબીજના ભાવ 5 રૂપિયા કિલો હતા, જે હવે 10 થી 15 થયા. લીલા મરચાના ભાવ 15 રૂપિયા કિલોથી વધી 40 રૂપિયા થયા. લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો. 60 થી 70 રૂપિયા કિલો વેચાતું લસણ 150 થી 200 રૂપિયાનું થયું. આદુના ભાવ 80 રૂપિયા કિલોથી વધી 150 રૂપિયા થયા. કારેલાના ભાવ 30 થી 40 હતા, જે 50 થી 60 થઈ ગયા. રીંગણાના 20 થી 30 ના 30 થી 60 થયા. દૂધીના 20 થી 40 થી વધી 30 થી 80 રૂપિયા થયા. ભીંડા ગુવારના 40 થી 60 રૂપિયા હતા, જે વધીને 45 થી 80 થઈ ગયા. બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો હતા, જે વધીને 40 થી 50 પહોંચી ગયા. કાળઝાળ ગરમીમાં શાકભાજીનો પાક સુકાયો, ઉત્પાદનને થઈ મોટી અસર. તાપીમાં ભીંડાની ખેતી કરતા ખેડૂતો ભરાઈ ગયા. રાજ્યમાં આકરી ગરમી અને તાપમાનને કારણે શાકભાજી સહિતના પાકના ઉત્પાદનને અસર થઈ છે. તાપી જિલ્લામાં પણ ધૂમધકતા તાપ અને ગરમીની અસર ભીંડા સહિતના પાક ઉપર થતા હાલ ભીંડાનું ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે, જેને કારણે ભીંડાના ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે. જોકે ભીંડાનું ઉત્પાદન કરતા ખેડૂતોને તો સરવાળે નુકસાન જ વેઠવાનો વારો આવ્યો છે. તાપી જિલ્લામાં છેલ્લા 10-12 વર્ષથી ભીંડાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટાભાગના ખેડૂતો 12 માસ ભીંડાની ખેતી કરે છે, તે લોકોને તાપમાનને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ ચોક્કસ હવામાનને કારણે ભીંડા સહિતની વિવિધ શાકભાજી પાકો પર વિપરીત અસર થતી હતી. અત્યાર સુધી ખેતરોમાં ભીંડા સહિતના શાકભાજીનો પાક લહેરાતો, પરંતુ જ્યારથી ગરમી પડી રહી છે ત્યારથી પાક મુરઝાઈ જતા ધરતીપુત્રોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે. ઉત્પાદન અડધું થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. દ્વારકામાં ખેડૂતે મગફળી પાક પર ફેરવ્યું ટ્રેક્ટર. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે આકરી ગરમીના કારણે જામખંભાળિયાના ગામડાઓમાં પાણીના સ્તર ડૂકવા લાગ્યા છે. ખેતરોમાં બોરમાં પાણી તળિયે પહોંચ્યા છે, કૂવામાં પણ પાણી નથી, જેથી ખેતરોમાં લહેરાતો પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે પાણી વગર બળી ગયેલા મગફળીના પાક પર એક ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું. ભારે હૈયે ખેડૂતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું. ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે ખેડૂતે ઉનાળુ વાવેતર કરેલ મગફળી પર ટ્રેક્ટર ફેરવી દીધું. પાણી ખૂટી જવાથી ખેડૂતે 7 વીઘાની મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. 7 થી 10 વાર પાણી પીવા છતાં પાક સુકાઈ જતા ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો માથે પડ્યો. ત્યારે હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે. ગરમીના પ્રકોપમાં ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી મુરઝાય, ફૂલોની ફોરમ ગાયબ. રાજ્યભરમાં ગરમી જીવલેણ બની રહી છે. આકાશમાંથી રીતસરના અગનગોળા વરસી રહ્યા છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી પણ મુરઝાઈ ગઈ છે. કાળઝાળ ગરમીની અસર ફૂલોની ખેતી પર પડી છે. તાપમાનને કારણે ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે તાપમાનને કારણે ફૂલ છોડને નુકસાન થયું છે. ફૂલની ખેતી કરતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદને કારણે પણ ફૂલોની ફોરમ ગાયબ થઈ ગઈ હતી. ત્યારે ફરી એકવાર તાપના તરખાટથી ફૂલોની ફોરમ ગાયબ થઈ જતા ફૂલના છોડ પણ ઢળી પડ્યા છે. છોડ પીળા પડી ગયા છે. 50 થી 60% જેટલા ફૂલના ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ ખેડૂતોને પહેલા માવઠાનો અને હવે ભારે તાપમાનને કારણે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. હવે લગ્નની સિઝન શરૂ થશે, ત્યારે ખેડૂતોને કમાવાના દિવસો આવવાના હતા, તે પહેલા જ ફૂલો કરમાઈ જતા હવે ખેડૂતોના ચહેરા કરમાઈ ગયા છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની અનોખી સેવા. જુઓ હાલતું ચાલતું પાણીનું પરબ. અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગરમી આસમાને પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. અમદાવાદમાં એક અઠવાડિયામાં હીટ સ્ટ્રોકના 61 દર્દીઓ સામે આવ્યા. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની તરસ छिपाવવા માટે હાલતું ચાલતું પાણીનું પરબ ચાલે છે. સિવિલ હોસ્પિટલમાં લોકોને ગરમીમાં ઠંડા કરવા માટે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સિવિલ કેમ્પસમાં પણ પીવાના પાણીની રિક્ષાની વ્યવસ્થા કરાઈ છે. રિક્ષા રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પાણી લઈને ફરી રહી છે. આ બાજુ યાત્રાધામ અંબાજી બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી રહે તે માટે છાસનું વિતરણ કરવામાં આવે છે. 3 માન્ય યુનિયનો દ્વારા મુસાફરોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંબાજી બસ સ્ટેન્ડ પર 200 લીટર ઉપરાંત જેટલી ઠંડી મસાલાયુક્ત છાસનું વિતરણ કરવામાં આવે છે.